श्रीमद्ब्रह्मपुरेशदा विजयते कोट्यर्कतेजो मये मुक्तैर्सेवितपादपद्मजुगलः सिंहासने संस्थितः स श्रीकृष्णैव रम्यवपुषा धर्मात्मज तं श्रयन् धर्मस्थापन तत्परोति करुणः शुक्लाम्बरस्तु स्यदाम् शुक्लाम्बरस्तु स्यदाम्। स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि सहजानन्दकृष्णोऽस्तु मे हृदि। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री नरनारायण देवाभ्यां श्री राधा कृष्ण देवाभ्यां नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ ભક્તોને. હવે 24મા પૂરની શરૂઆતમાં સ્વામી મંગલાચરણ કરે છે. સ્વામિનારાયણ હરે. શ્રી સહજાનંદ સ્વામી દિન દીનાયતિ જો ભૂવિ પર વિચરે હું જાહી લગ પ્રતાપ જીતના સો દેખાય અતિ અદભુત હી એસે હી કૌવેર પ્રતાપ દેખાય નહીં રખે નયબુક रखे न अब कछ फेर रहे न अब कछ फेर. મંગલાચરણમાં શ્રીજી મહારાજને યાદ કરે છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા. ભગવાન અનંતવાર પૃથ્વી ઉપર આવે છે, અનંત ચરિત્રો કરે છે. જ્યારે જેવી જરૂર પડે છે ત્યારે ભગવાન પૃથ્વી ઉપર પધારે છે, ભક્તોને સુખી કરે છે. પણ આ વખતે સહજાનંદ સ્વામી રૂપે મહારાજ પૃથ્વી ઉપર પધાર્યા અને વિચર્યા અને જેટલો પ્રતાપ બતાવ્યો અદ્ભુત અદ્ભુત, એવો પ્રતાપ કોઈ અવતારમાં નથી મળ્યો. ભક્તોને એવો લાભ નથી મળ્યો. મળ્યો છે પણ આટલો નહીં. શ્રીજી મહારાજે જે પ્રતાપ બતાવ્યો છે કોઈ વખતે આવો પ્રતાપ આધારાનંદ સ્વામી લખે છે કે બતાવ્યો નથી. એવો શ્રીજી મહારાજ પ્રતાપ, ચમત્કાર, સમાધિઓ, ભક્તજનોને સુખ એવા અપરંપાર. શ્રીજી મહારાજ ફરતા ફરતા લોયા પધાર્યા છે. ગઢપુરથી સારંગપુર જન્માષ્ટમીનો સમય કર્યો, ત્યાંથી કારિયાણી આવ્યા. વચનામૃત બધા આ અવસરના જ છે. બધા કારિયાણીમાં દિવાળીનો ઉત્સવ કર્યો. જો કારિયાણી છઠ્ઠું વચનામૃત આવે છે ને, પછી પ્રબોધિનીનો ઉત્સવ ત્યાં કર્યો.
પછી શ્રીજી મહારાજ ત્યાંથી બોટાદ થઈ અને લોયા પધાર્યા છે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછીની વાત. દાદા ખાચરનો વિયોગ હળવો કરવા માટે મહારાજના અદભુત ચરિત્ર સંભળાવે છે. આખો દિવસ દાદા ખાચર મુક્તાનંદ સ્વામી પાસેથી આ કથા સાંભળતા સાંભળતા જ સમય વ્યતીત કરે છે. મહારાજના વિયોગમાં એને જીવાય એવું નથી, તો મહારાજના ચરિત્રો સાંભળતા સાંભળતા જ સમય વ્યતીત થાય છે એનો. શ્રીહરિ લોયામાં 3 મહિના સુધી રહ્યા છે. લોયામાં સંઘા પટેલ હતા. સંઘા પટેલ એમનું કુટુંબ ઘણું બધું મોટું, અને એ બધા તથા ગામના બીજા પણ લોકો સત્સંગી હતા. સુરા ખાચર તો ખરા, સંઘા પટેલનું કુટુંબ આખું સત્સંગી. ગામમાં પણ ઘણા બધા માણસો સત્સંગી હતા. સંઘા પટેલના ઘરનાની વાત આવે છે, તમને ખ્યાલ હોય તો. મહારાજને એકવાર અડદની દાળ જમાડી હતી. સંઘા પટેલના ઘરના અડદની દાળ બનાવીને મહારાજને જમાડી હતી. મહારાજને એટલી બધી ગમી ગઈ ને, પછી ગઢપુરમાં આવ્યા પછી થાળ જમવા બેહે ને, વખાણો ના કરે. લોયામાં જે સંઘા પટેલના ઘરે અમે જે અડદની દાળ જમ્યા હતા ને, ઓહો, એવી રસોઈ તો નથી થતી. પછી લાડુબા અને જીવબા હારમારી રસોઈ બનાવે, સરસ મજાનું બનાવે બધું. આમ તો વખાણો ના જ કરે. લોયામાં અમે જમ્યા હતા ને, ઓહો. પછી લાડુબા જીવબાને થયું કે મહારાજ એવું વળી શું બનાવ્યું હશે લોકો એને. મહારાજને એમ સંતોષ જ નથી થતો. ગમે એવું હારમ હારું બનાવી તોય, હારમ હારી આઈટમ વાનગી બનાવે તોય મહારાજ વખાણો ના કરે. એક દિવસ સગ્રામ મોકલી, ગાડું, રથગાડી થાય, છેટ લોયા મોકલી. સંઘા પટેલના ઘરના ને છેટ અહીંયા બોલાવ્યા અને એને કીધું તમે અમને રસોઈ બનાવતા શીખવાડો. આશ્ચર્ય પામી ગયા સંઘા પટેલના ઘરના કે અમે કણબી પટેલ જાડા માણ, સમજ્યા ને. એ હવે એમ બધા સુધરી ગયા. પેલા આજે 25 વર્ષ પહેલા શું હતા, યાર રોટલા ને છાશ ખાતા, એ ત્યાં ખાધી કાંઈ ન હોય. આખો દી વાડીમાં કામ કરવાનું, જમવાનું શું બપોરે રોટલાને ભારી બાંધી જાવ, ભારી ઘેણું હોય, પથેણું કહેવાય એમ, અને એક ગમેલું બધું નાખી જાય, એક છાશ હોય અથાણું, બીજું કાંઈ નહીં. તો કાંઈ નહીં. વાડી મરચાં થયા હોય તો મરચાં હોય નીલા, ઓર કુછ નહીં. હવે તો લેર કરે, હવેની વાત જવા દો બધી. સંઘા પટેલના ઘરના કે તમને રસોઈ બનાવતા આવડે એવી મને ક્યાંથી આવડે કેમ. લાડુબા જીવબા, એમાં જીવબા તો લક્ષ્મીજીનો અવતાર કહેવાય. લ્યો કે નહીં, તમે મને શીખવાડો કે રસોઈ તમે કેમ બનાવો. કે તમે રસોઈ બનાવીને મહારાજને જમાડી. મહારાજ બહુ રાજી થયા છે, પણ અમે તમને કયો ભલે દૂર બેસીને, કે દૂર બેસી અને સંઘા પટેલના ઘરના કેતા આવે. વાત બીજી કાંઈ નથી. વાત શું હતી કે અમારે જે હોશિયાર માણ હોય તો મહારાજને કહેવાનું હતું, ગામડાના જાડા માણસો પણ અમને રાજી કરી જાણે છે, એમ સમજ્યા કે નહીં. માન મુકાવ મનમાં કદાચ કાંઈક થયું હોય તો. એ સંઘા પટેલના ઘરના કહેવા પ્રમાણે પછી રસોઈ બનાવી. મહારાજ બપોરે જમ્યા. આજે બરાબર કે મહારાજ આજે કેમ થયું, આજે કે આટલા દિવસ નતું થતું ને આજે કેમ થયું. તો લાડુબા જીવબા કે અમે સંઘા પટેલના ઘરના છે લોયાથી બોલાવ્યા છે ને, એને એના કહેવા પ્રમાણે રસોઈ બનાવી છે. લ્યો મહારાજ કે તો બરાબર. કે આખું કુટુંબ સત્સંગી. સાંજનો સમય થાય, સંધ્યા આરતી થાય, પછી ધૂન થાય, કથા વાર્તા જમાવટ થતી લોયામાં. ઘણા બધા સાધુ ભેળા થયા હતા. સાંખ જોગી બેનો મહારાજ ભેગા હતા. બધા મોટો રસાડું લઈને મહારાજ ગયા હતા. સત્સંગ જીવનમાં તો અદભુત કથા આવે. એમ ટાઢ બહુ હતી, કડકડતી ટાઢ. સંતો બધા ગોદડી ઓઢતા, ગોદડી પગે હાલી ત્યારે ટાઢ બહુ પડે. પાણી પણ એવું ઠરી જાય નદીમાં ને તળાવમાં, વાત મૂકી દો. શ્રીજી મહારાજ દરરોજ કહેતા કે અશુભ ગુરુની વાતથી અશુભ મતિ થઈ જાય છે. ગુરુ જો ખોટા આવી ગયા, માણસની બુદ્ધિ અશુભ થઈ જાય. બિચારો મુમુક્ષુ સાચો હોય ઘણે, આપણે એમ કે એનો વાંક શું, પણ ગુરુ ખોટા પકડ્યાથી
વિઘ્ન થવાનું, મોક્ષમાં વિઘ્ન થવાનું. ગમે એવો મુમુક્ષુ હશે, શુદ્ધ હશે, પણ જો ગુરુ ખોટા પકડાઈ ગયા, ગુરુ એની મતિ ફેરવી નાખશે, ઊંધી સમજણ દઈ દેશે. સરળ ચિત્તવાળાને કપટી ગુરુ થકી ચેતવું પડે, નહીતર પોતામાં એવો ફસાવી દે કે પછી હાચા ગુરુ પાસે એને જવા ન દેવો. ગમે તેમ કરીને પકડે, અમે નરકમાં જવા ને તું શું કેમ ધામમાં જાય કે લે, અમારી ભેળો જ હાલ કે લ્યો, ન જવા દે. તો મહારાજ કે સંતો તમે સંસ્કૃત જાણતા હો, એમણે સત્સંગી જીવનના 18 શ્લોક બોલી અને દરરોજ કથા કરવાની, એટલે એવી મહારાજ આજ્ઞા કરી. સત્સંગી જીવનના શ્લોક બોલી બોલીને કથા કરવાની, એમને એમ નહીં. હવે આપણે પેલા આપણે સંસ્કૃતના શ્લોક બોલાતા, હજી તો થોડા બોલી નથી બોલાતા એવું નહીં. એક એક સંતે આરતી પછી ધૂન થઈ જાય, એના પછી કથામાં સત્સંગી જીવનની કથા વાંચવાની. મહારાજ કે જે કથામાં ભૃગુ અને નંદીના સાપની પણ વાત છે, સત્સંગી જીવનમાં છે, બીજા પ્રકરણમાં, ખબર ને. એટલે સંતો શ્રીહરિના કહેવા પ્રમાણે દરરોજ એક એક સંત કથા કરતા. મહારાજની આજ્ઞા પછી પહેલે દિવસે કપિલેશ્વરાનંદ મુનિએ કથા વાંચી. જે કથા વાંચે અને મહારાજની કથા સાંભળી અને ફૂલનો હાર મહારાજ પહેર્યો હોય ને એ સ્વામીને પહેરાવ્યો. તમે સરસ કથા વાંચી. મહારાજ નાના નાના સંતો ભેગા હતા ઘણા બધા, તો શ્રીજી મહારાજ હાર પહેરાવતા દરરોજ. ભણનારા સંતો, નાની ઉંમરના સાધુઓ, જે આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, આ બધા સંતો સંસ્કૃતના શ્લોક બોલી બોલી અને એ કથા વાંચતા અને શ્રીજી મહારાજ સાંભળતા. ઇત્યાદિક વિદ્યાર્થી જેતા શ્લોક ઇતના પઢી કર હિતેતા કથા જિનકુ આવત જૈસી એક માસ કરત રહેતે સી. 1 મહિનો સુધી શ્રીજી મહારાજ સંતો પાસે વારા ફરતી હો, જેને જેવી કથા આવડે ને એવી કથા વાંચતા અને મહારાજ સાંભળતા. પછી વાસુદેવાનંદ બ્રહ્મચારી અને કપિલેશ્વરાનંદ, અચિંત્યાનંદ, દહરાનંદ, આ બધા મુનિઓ શ્લોકનું ઉચ્ચારણ સહેજ પણ ગૂંચવણ થતી નહીં એવું શ્લોકનું ઉચ્ચારણ કરતા. નહીં તો શ્લોક બોલવામાં ઘણીવાર આપણે અટકી જઈએ, ઘણીવાર તો કાના મંતરની ભૂલ પડી જાય. સંસ્કૃત ભાષા એવી છે કે એક માથે મીંડું હોય ને, નાનકડું મીંડું, એની ભૂલ ન પડવી જોઈએ. કાનો, મંતર, મીંડું, અનુસ્વાર, શુદ્ધ ઉચ્ચારણ, તો આવા શુદ્ધ શ્લોક બોલતા. પછી શ્રીજી મહારાજ કીધું ભણનારા સંતોને તમે શ્લોક શીખો, કે શ્લોક મોઢે કરો, મોઢે. શ્રીજી મહારાજ શ્લોકની હરીફાઈ ગોઠવી લ્યો. અમે જૂથ, અંતાક્ષરી રમીને આપણે અંતાક્ષરી, અમે સંતોને 2 જૂથ બનાવ્યા. મહારાજ 2 જૂથ બનાવે. એક જૂથમાં નિત્યાનંદ સ્વામી મોખરે રહ્યા અને બીજા જૂથમાં બ્રહ્માનંદ સ્વામીને મોટા કર્યા. એની વાહે બધા સંતો સંસ્કૃતના શ્લોક. પછી મહારાજ કહે એક જૂથવાળાએ શ્લોક શરૂ કરવો પ્રથમ. જે વ્રતનો શ્લોક હોય ને, જે શ્લોક બોલાણો ઈને વ્રતનો શ્લોક બીજા જૂથવાળા બોલે. વ્રત એટલે સાંભળ્યા? વ્રત એટલે રાગ. વસંત તિલકા, શાર્દુલ વિકરડિત, અનુષ્ટુપ, પછી રથોદ્ધતા, માલિની, આ બધા અલગ અલગ રાગ છે. શાલિની, માલિની, ઉપજાતી, કળશમાં રાગ બધા આવે. તો એક શ્લોક જી રાગનો બોલ્યો, બીજા જૂથવાળા સામે ઈ નહીં રાગનો શ્લોક બોલવાનો. ના આવડે તો હાર્યા. સમજ્યા કે નહીં? ના આવડે તો હાર્યા. મહારાજ કે જેના શ્લોક ખૂટી પડે એ હાર્યા કહેવાય. કે માટે તમારા 2 માંથી એક જૂથવાળા પેલો શ્લોક શરૂ કરો અને આવતીકાલે પણ એવી જ રીતે કરવાનું છે મહારાજ.
ત્યારે નિત્યાનંદ સ્વામીએ પેલો શ્લોક શરૂ કર્યો. મોટા હોય એ પેલા બોલે એટલે નિત્યાનંદ સ્વામી શ્લોક શરૂ કર્યો અને પછી એના વાય બ્રહ્માનંદ સ્વામીનું જૂથ. પેલો શ્લોક બ્રહ્માનંદ સ્વામી, પછી તો જી સંતોને આવડે ફટોફટ પૂરો થાય એને રાગનો શ્લોક પાછો શરૂ થઈ જવો જોઈએ. તો એમ તો ઘણી વાર સુધી રમ્યા હો. અને નિત્યાનંદ સ્વામીનું જૂથ જીતી ગયું, બ્રહ્માનંદ સ્વામી વાળા હાર્યા. સમજ્યા ને? મહારાજ કે આજે નિત્યાનંદ સ્વામીનું ગ્રુપ જીત્યું છે એટલે મુકુંદ બ્રહ્મચારીને કીધું કે અમારો થાળનો પ્રસાદ છે ને એ નિત્યાનંદ સ્વામીને આપજો, એ બધા ગ્રુપમાં વેચી લે. એ બ્રહ્મચારી કે મહારાજ સમય ઉપર મને યાદ ના આવે, એ બે સંતો આવી અને સમય ઉપર પ્રસાદ લઈ જાય કે હું પ્રસાદ આપી દઈશ ભલે. કે બ્રહ્મચારી કે મારાથી ભૂલી જવાય, યાદ રે નહીં, એટલે એ ગ્રુપ વાળા સંતો આવી અને પ્રસાદ લઈ જાય. બીજે દિવસે સંધ્યા આરતી થઈ અને કથા વાર્તા થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ આજ્ઞા કરી ગઈકાલની જેમ આજે કરો જમાવટ. એટલે આજે બ્રહ્માનંદ સ્વામીનો વારો હતો પેલો શ્લોક બોલવાનો. હવે એ કેવો શ્લોક બોલવાનો, કેટલા પાછા સામે પાછા એવી રીતના શ્લોક ખપે પાછા. બ્રહ્માનંદ સ્વામી શ્લોક બોલ્યા અને એના પછી નિત્યાનંદ સ્વામીનું ગ્રુપ ખૂબ રંગ જામ્યો. હામે હામે એવી જમાવટ થાય ને તમને ખબર હોય તો વર્ષો પહેલા પંક્તુ થતી ને સંતોની, એમાં શ્લોક બોલાતા હો એવા જોરદાર. ઘણી વાર તો વડતાલ દેશ ને અમદાવાદ દેશ બે હામામાં દેશ વાળા જામી પડતા. ઘણા સાધુ થઈ જાય ને, મોટો જગન હોય ને, ગુજરાતી સાધુ પેલા બહુ આવતા. આપણે ક્યાંક જગન થાય, આમ મોટી પંગત થાય, વડતાલના ને જુનાગઢિયા ને ભણેલા બોરા સાધુ, મારા હોશિયાર બોરા પાછા એવા જોરદાર હામે હામે શ્લોક બોલે ને જોતા જ રહીએ. સંતો જમતા હોય ત્યાં સુધી શ્લોક બંધ ન થાય. સંસ્કૃતના શ્લોક. આજે રંગ જામ્યો અને તે દિવસે બ્રહ્માનંદ સ્વામીનું જૂથ જીત્યું. તમને ખબર હોય તો પેલા આપણે ગામડામાં જગન થતા ને પછી ઘોડા દોડ થતી, ખબર થતી ને? એ તો ડોમ ખબર હશે, ડોમ તો છે નહીં ક્યાંય સભામાં, આપણે જોયું નથી. છેલ્લે દિવસે ઘોડા દોડ થતી. એમાં પછી એવું બન્યું કે એક ઘોડો એવો હતો કે દર વખતે જીતી જ જાય, બીજા હારી જાય, પછી બંધ કરી નાખ્યું. વારે વારે એ જીતે તો પછી મજા ના આવે ને. ગઈકાલે નિત્યાનંદ સ્વામી જીત્યા, તો આજે બ્રહ્માનંદ સ્વામીનો વારો આવવો જોઈએ ને. એક જ માણસ જીતે તો પછી મજા ના આવે. ઘોડા દોડ જ બંધ કરી નાખ્યો. ખબર નહીં કે એક ઘોડા વાળો છે ગમે તેમ કરીને મોર થઈ જાય, ગમે તો આગળ થઈ જાય. આવું એક ને એક, નહીતર એને સમજવું જોઈએ કે હવે આ ઘોડો ન રખાય, કાં તો બીજો લઈ આવવો જોઈએ. આખી બંધ જ કરવી પડી, ઘોડા દોડ બંધ કરો. કે જ્યારે આવે ત્યારે ઈ જ જીતે છે. કે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ થાળની પ્રસાદી અપાવી છે. પછી તો બંને જૂથના ભણનારા સંતો ખટકો રાખી અને શ્લોક કંઠે કરવા લાગ્યા. શ્લોક મોઢે કરો, બીજી વાત નહીં. મહારાજ બહુ રાજી છે. પછી તો સંક્રાંતિ આવી ત્યાં લોયામાં. સંક્રાંતિના દિવસે હરિભક્તો દાન કરે ને, તલ ને ખાંડના થાળ ને ઓલા તલના લાડુ આવે એ ભરી ભરીને મહારાજને આગળ આમ ઢગલો આવ્યો. મહારાજ પછી પ્રસાદી સંતોને, પાર્ષદોને, ભક્તોને બધાને પ્રસાદી આપી. તેમાંથી સંતો ભક્તો બધા જમ્યા. સંતોને પણ પોષ ભરી ભરીને પ્રસાદી આપી મહારાજ. એક દિવસ કણબીનો એક નાયક કણબી પાસે માગવા માટે નીકળ્યો તો. લ્યો, કણબીનો નાયક એટલે તમે સમજશો? ઓલા શું ખેલ કરે, શું બજાણિયા, શું કયો નટડો આવો એક જણો ખેલ કરેલો ને, જાત જાતના વેશ કાઢીને આમ નાટક કરે, એને નાયક લખ્યું. એમાં તે લોયામાં આવ્યો. ખબર પડી કે અહીંયા કને સ્વામિનારાયણ છે ને લોકો બહુ એને માને. મહારાજ પાસે આવ્યો, ભાવથી મહારાજના દર્શને કર્યા અને પછી ગાવા લાગ્યો. જાત જાતનું ગાતા આવડે ને, મહારાજને કઈ ગાયું, ગાન સંભળાવ્યું. પછી મહારાજને કે જો આપણા હરિભગત છે ને એ અમારી ભાંડ ભવાઈ જોતા નથી, કે તમે ક્યાંક ના પાડી હશે. કે હરિભગત ભાંડ ભવાઈ જોતા નથી અને મહારાજ મારી આજીવિકા બધી ભાંડ ભવાઈમાં છે. કે લ્યો, તમે ના ન પાડો, અમારા રોટલા બંધ થઈ જાય. કે લ્યો, ભાંડ ભવાઈમાં માટે આપ આજ્ઞા કરો
તો મારી રમત જુએ બધા, કે હરિભગત ને તમે કહો મારી રમત જુએ તો અમે બે પૈસા મળે. તો શ્રીજી મહારાજ કે હરિભગત ભાન ભવાઈ ને બાજીગરના ખેલ એ કઈ જોવાય નહીં, હરિભગત ને જોવાય. અને તું આવો ધંધો કરીને તારું હિત માને છે, બીજો કઈ ધંધો નથી દુનિયામાં, આવો જ છે બસ. ભાન ભવાઈ ખેલ કરવાના અને બધાને રાજી કરવાના. મહારાજ કે તમે ભાન ભવાઈમાં અજ્ઞાની લોકોના વેશ ધરો, એટલું જ છે ને, જાત જાતના વેશ ધરીને લોકોને રાજી કરો. પણ મહારાજ કે ભગવાન નહીં ભજનારા છે ને, નટડા બધા ને બજાણિયા ને પેટ ભરવા માટે મરવાનો પણ ડર રાખતા નથી હો. ઘણા મરી જાય હો. અમદાવાદમાં એક નટ આવ્યો હતો, મહારાજ ને કે તમને ખેલ બતાવો છે. મહારાજ કે બતાવો. કે જોઈ, બીજું શું, દોરણા ઉપર હાલ્યો, દોરણા ઉપર હામે હામે આવે. એક કે હું હરિજન જડજે નહીં મને, બીજો કોઈ બ્રાહ્મણ છું કે લ્યો, બે એક જ દોરડા હામે હામે આવીને મારા અડ્યા વિના નીકળી જાય. અડવાનું નહીં, ટચ નહીં થવાનું. પછી મહારાજ કે આની કેટલી સાધના હશે, કે કેટલી બધી વૃત્તિ સ્થિર કરતા હશે ત્યારે આ થતું હશે. મહારાજ કે એમ ભગવાનમાં વૃત્તિ સ્થિર કરવી પડશે, કે ત્યાં આપણું કામ થશે. આ ખાલી પેટ માટે કરે છે. મહારાજ કે આટલું કરતા કેટલો સમય લાગે? પૂછ્યું નટને. ઘણો બધો સમય લાગે અભ્યાસ કરવા માટે. મારા 20-20ના 2 વર્ષના છોકરા રાંઢો ઉપર પડીને મરી ગયા. કે લ્યો, મરી ગયા રાંઢો ઉપરથી પડીને. એટલી બધી તૈયારી ખબર તઈ થાય. તો મહારાજ કે થોડીક ભગવાનમાં વૃત્તિ સ્થિર કરવી પડશે. માનસ પૂજા કરવા બેહીને દેખાય બીજું. બધા કેજો, સાચું કેજો મને, કેવું મન સ્થિર થાય છે? માત્ર 2 માળાનો નિયમ હોય તો 2 માળા સુધી મન રહે છે ઠાકોરજીમાં, કે ક્યાંક ભાગી જાય છે? સાચું કયો, રે કે નથી રહેતું? 99.99% નહીં જ રહેતું હોય. સમજા કે નહીં? રહેતું નથી મન. લ્યો, હાવ નકમું જાય, કાંઈ કામ ન હોય તોય. દુકાનવાળાને દુકાને જાય, ધંધાવાળાને ધંધામાં જાય, કાંઈ ને છેલ્લું એક છોરાનું ચિંતન કરે. લ્યો, એ કેમ કરતો હશે? જી કરતો હશે તું માળા ફેરવી લે ને બે. હવે ઈ કેટલી મહારાજ કે વ્રત કેટલી સ્થિર રાખે છે. નટ ચડે વળી વાંસડે, જોવા મળે તે સઘળું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. એના મનમાં નથી મને કોણ જુએ છે, એમ જરાક થાય ને હેઠો પડી જાય. લ્યો, વર્તી તૂટી કહેવાય. અને આપણે 2 માળા કરીએ તો કોઈક જો જોતો હોય તો મજા આવે. મજા કે નહીં? કીર્તન બોલી કાંઈ કે કાંઈ કોઈ જોતા હોય તો મજા આવે. અમને એમ કે ઘણા માણસો મજા આવે, 2-4 જણા આવે તો શું કથા કરવી, કે લ્યો એવું થઈ જાય બધું. બીજાને તાનથી સત્સંગ ભજન બીજાના તાનથી ન કરો. બસ એક આત્માને મહારાજ સામે જોઈને કરો. એમ દેખાડ્યા સારું ભક્તિ કરે, નકામી ભક્તિ મહારાજ કે. બીજાને બતાવવા માટે ભક્તિ કરવી એ ભક્તિ તો ફોગટ છે. પોતે કરો. મહારાજ કે દુનિયામાં કેટલા એવા છે જો ગારુડી લોકો છે, એ પેટ ભરવા માટે સર્પને પકડે છે. કેવું સાહસ કરે છે! નહીં તો ડંસ મારે તો પણ પકડે છે. મરણીઓ થઈને પકડે છે ને એને, આટલો સાહસ કરે છે. સ્ત્રીઓ પણ કેટલીક પેટ ભરવા માટે વેશ્યાના ધંધા કરે છે. મહારાજ એમ મહારાજ ઓલા નાયકને કે એમ તમને પણ પેટ માટે લાજ નથી આવતી કે હો, બૈરાના કપડા પહેરતા, કે લ્યો હાડીઓ પહેરી લો, શરમ ના આવે? મહારાજ કે પેટ ભરવા માટે આવો બધો ધંધો જ કરો છો ને તમે બધા. બડે બડે કે તે બુદ્ધિવંતા, પેટ ભરના એક હી તરહંતા, દેશ પ્રદેશ સેવત હિ જાહી, સિંધુ में नाव में बैठत रहाई, केते की फेर खबर न आए, पेट हित कहाँ बात कराते,
અપાર સબ લડાવત જેતે, પેટ ભરન ફલ તાકે રહે તે. ગમે એવા બુદ્ધિશાળી લોકો પણ મહારાજ કે પેટ ભરવાને માટે કેવા ને કેવા ધંધા કરે છે, દેશ વિદેશ વાણમાં બેહીને મહારાજ કે પરદેશ જાય છે, પરદેશ. અને કેટલાક પરદેશ ગયાના સમાચાર નથી આવતા. દરિયામાં ક્યાંક ડૂબી જાય, ક્યાંક ગુમ થઈ જાય, કઈક સમાચાર નહીં લ્યો, ક્યાં ગયો, શું ફિનિશ. અને ઘણા બધા લોકો પેટ માટે પરસ્પર વેરઝેર કરાવીને પેટ ભરે છે. પણ મહારાજ કે સત્સંગ વિના 84 ના ફેરા મટવાના જ નથી. ગમે તેમ કરો પણ સત્સંગ કર્યા વિના 84 ના ફેરા નથી મટવાના. ત્યારે નાયક બોલ્યો કે મહારાજ આપણી વાત તો બહુ ઊંચી કરી નાખી તમે. કે લ્યો હું ઘણો નીચો પડું આ વાત સમજવા માટે, કે બહુ ઊંચી વાત તમે કરી. મહારાજ તમે જાણો છો એમ તમે કહ્યું, કારણ કે તમારી સમજણ પ્રમાણે તમે વાતો કરી. પણ પ્રભુ અમે તો અધમ જીવ છીએ, મોક્ષની વાત કાંઈ અમે સમજ્યા નથી, અમે ખાલી પેટ ભરવાની વાત સમજ્યા છીએ. મર્યા પછી સી થશે એનો વિચાર બહુ નથી થતો. હમણાં હાલે છે કે નથી હાલતું. અને આપણે પણ બધા મોટે ભાગે એવું હોય છે, મર્યા પછી બહુ વિચાર નથી થતો. હમણાં રોટલા મળી ગયા, જલસા કરો, ખાવા પીવો, મોજ કરો, વેલો હે. મર્યા પછી શું વાતો કરવાની હોય, હમણાં જ મજા કરો ને. મહારાજ કે જીવ એવું ચિંતન કરે છે કે મર્યા પછી એને નરક મળે ને, નવરો પડ્યો એવું ચિંતન કરે છે કે મર્યા પછી એને નરકમાં જવું પડે. પણ મર્યા પછી અક્ષરધામ મળે ને એવું ચિંતન નથી કરતો જીવ. આપણે બધા પોતાના મનની કેટેગરી વિચારો કે કેટલું હરિનું સ્મરણ થતું હશે ને કેટલું બીજું થતું હશે. કયો અમથાનું એમ નકામું વગર ફગરનું. તમે વ્યવહાર જે કરતા હો સમય ઉપર કરી લો બધું, એને કોઈ ના નથી. પણ મનમાં વિચારવાનું, વિચાર ખોટા. એમાં જોવાની અવસ્થા હોય તો બહુ ખોટા ખોટા વિચાર થાય, બહુ ભયંકર વિચાર થાય, બહુ ભયંકર. એને તો કાબુ કરતા કરતા 10, 20, 30, 40 વર્ષ નીકળી જાય. સતત અભ્યાસ રાખો ત્યારે, અને ત્યારે કાંઈક ભગવાન તરફ મન વળે. નહીંતર બહુ સંસાર ને પંચ વિષયમાં બહુ દોટું મૂકે છે મન. તો બોલ્યો કે અમને મર્યા પછીનો કઈ વિચાર થતો નથી. કે ભગવાન કર્મ પ્રમાણે સુખ કે દુઃખ કે જન્મ આપશે, ભોગવે છૂટકો છે. કે લ્યો ભોગવી લઈશું. એવા ટાણે કેટલાક એમ કે હમણાં જલસા કરી લો ને પછી જે દેશે તો ભોગવી લેશું, નરક ભોગવી લેશું. લે મરી જાશો, મરી રાડું પાડી પાડીને કે નરક ભોગવી લેશું. એટલે કે હવે કેવું શું એને તો ભગવાન ભજવાની કે વાતું કરાય જ નહીં. દારૂ પીતા હોય ને કંઈક આમ તો પછી જી થવું થાય. હમણાં હાલે છે કે નથી હાલતું. લ્યો મર્યા પછી જી થવું થાય. ભગવાન યાં નાખો તો નાખે. જો બોલો નાયક કે મર્યા પછી તો ભગવાન જે દેશે એ ભોગવે છૂટકો છે કે ભોગવવું પડે. આ મોહરૂપી મદિરાને લીધે અત્યારે દુઃખ દેખાતું નથી. જીવને સંસારમાં પંચ વિષયમાં આસક્તિ બહુ છે ને એટલે એને દુઃખ દેખાતું નથી. છે ખરું દુઃખ. આમ આપણે સેમ્પલ જોઈએ તો દારૂડિયા સુખી કહેવાય. બજારમાં જ્યાં તો રખડતા હોય, કોઈકની લતું ખાતા હોય, ઢેડીને સાઈડમાં કરવા પડે, એ સુખી કહેવાય. તમે કયો. અને ઘરે આવે તેને ઘરવાળીને લાફા ખાવા પડે, ગારું ખાવી પડે, એના છોરાને લાફા ખાવા પડે. આ દારૂડિયાની દશા. સુખી છે તમે માનો એને સુખ, એને આસક્તિ બોરી નશો કરવામાં, એટલે એને દુઃખ દેખાતું નથી. એને દુઃખ દેખાતું નથી. છે છતાંય દુઃખ નથી દેખાતું. એમ શ્રીજી મહારાજ કે પંચ વિષયમાં કેવળ દુઃખ જ છે. કોણ સુખી થયું? મહારાજ કે એક બતાવો. વિષય ભોગવી અને સંતોષ થઈ રહ્યો મનમાં, આત્મામાં સંતોષ થઈ ગયો. દુનિયામાં એક બતાવો કે વિષય ભોગવીને સંતોષ થઈ ગયો. એની સામે મહારાજ કે વિષયનો ત્યાગ કરીને સુખિયા થઈ ગયા હોય એવા ઢગલા બંધ હું બતાવું. મહારાજ કહો ઢગલા બંધ. હે એમ
ચિત્રકેતુ જેવા રાજા ને કરોડ કરોડ રાણીઓ થઈ ઘોર જંગલમાં જઈને ભજન કરે ને એને સુખ મળ્યું એવું બીજા નથી મળ્યું. રાજપાટ વાળાને ક્યાંય વાતો નથી લખી કે મોજ કર્યો એમ. સંસારના સુખ મૂકીને સુખી થયા છે એવા ઘણા બધા જોવા મળશે. બાકી પંચ વિષયમાં રચ્યા પચ્યા પડ્યા હશે ને સુખી થઈ ગયા એ દુનિયામાં એક નમૂનો નહીં મળે. મહારાજ કહો એક નમૂનો. મોહરૂપી મદિરાને કારણે દુઃખ દેખાતું નથી. મહારાજ કે સાચા સંત મળ્યા વિના આ દુઃખમાંથી બચાય એમ નથી નથી અને નથી જ નહીં બચી શકાય સાચા સંત વિના. અહીં ઓલો નાયક કે મહારાજ હવે હું દારૂ નહીં પીવું ગયો. શું કે દારૂ નહીં પીવું, પરમાટી નહીં ખાઉં, ચોરી અવેરી ઈ કાંઈ નહીં કરું. લ્યો મને પાપ થકી બચાવજો એટલો હોય હું મારામાં સુધારો કરીશ. દારૂ, માટી, ચોરી અને અવેરી વ્યભિચાર વગેરે ઈ હવે હું કરીશ નહીં.